आज सुकृत स्वराज करुणेश केवल कर्ता की जय। कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। दास वैरागी शंभु महाराज की जय। गुरु श्री शांति दास जी महाराज की जय। હવે આજે એક નુગરો અને એક સુગરો, સુગરાનો આ સત્સંગના બંનેમાં કેટલો ફરક છે આપણે તપાસીએ. આ બંને જણા જીગર મિત્ર એક દિવસમાં બે વખત ભેગા ન થયા વિના એમને હાલે નહીં. જે સુગરાને ગામમાં ભજન હોય ત્યારે વાયક મળે, ત્યારે નુગરાને આવું કહે, એટલે આજ ભજનનું વાયક છે, મુને તો તું મારી સાથે આવ. ત્યારે નુગરો એમ જવાબ આપે છે કે ના યાર, મારે તો કાલના કામની ગોઠવણી કરવી છે. આવું ને આવું 2-3 વર્ષ ચાલ્યું, અને આ દિવસે સુગરાના ગુરુદેવ આવેલા હોવાથી સુગરે વાત કરી, આજ તો ભોજન ભજન નાસ્તો ચા ને પાણી આ બધું જ મળશે. તો નુગરો કેવા લાગ્યો કે તારા ગુરુમાં અને આપણામાં શું ફરક છે, પરચા આપે ખરા? તો સુગરો કે સંત પરચા ના આપે, પણ આપણા આત્માના મોક્ષ માટે એ આપણને સમજાવે. તો કે હું આવું તો નહીં, પણ ભોજન નાસ્તો ચા પાણી માટે આજે તારી સાથે આવું છું. એટલે ભજન હોય એને કોઈ મતલબ નહોતો, મીઠાશ. હવે હું ઘરે ના પાડી આવું કે મારું ખાવાનું ના બનાવે. પછી બને ગયા ભજનમાં. પછી માઇક સંત પાસે મૂકીને કીધું સુગરે, ગુરુદેવ તમે સત્સંગ સંભળાવો. આ સંતે કહ્યું, સત્સંગમાં માણસ આજે નહીં કાલની ગોઠવણીમાં આખી ઉંમર ગુમાવી જશે. છેવટ તેમને 84માં જવું પડે છે. આ સાંભળીને નુગરો છક થઈ ગયો. પછી નુગરો વિચાર કરવા લાગ્યો, આ તો ખરેખર સંતે પરચો આપ્યો, મારા મનની કહી દીધી. ત્યારે એને ઉપદેશ લેવાની ઈચ્છા થઈ અને વાત કરી ગુરુ સુગરાને. ત્યારે સુગરે ગુરુજીને વાત કરી કે આ ભાઈને ઉપદેશ લેવો છે. ત્યારે ગુરુજી એ ઉપદેશ કર્યો. ત્યારે બંને ગુરુભાઈ ભજનોમાં જતા થઈ ગયા. આ એક ભણેલો હોય અને એક અભણ હોય તો એની ભાષા અને એના લુગડા ઉપરથી આપણે ઓળખી શકીએ. એમ આ ઠાકાણે એમ જ છે કે જ્ઞાની હોય કે અજ્ઞાની બોલતો હોય તો આપણને એની ભાષા ઉપર આપણને ખબર પડી જાય કે આનામાં કલર કેટલો ભરેલ છે ભજનનો. એટલે આ પગથિયું એવું છે કે સત્સંગમાં જા સિવાય કોઈ વસ્તુ સમજાય નહીં. સદગુરુ શાંતિદાસજી મહારાજ કી જય. બાકી કાલે પણ નુગરાનું જ છે સત્સંગ, એ બીજી દ્રષ્ટિથી છે, એ કાલે રજૂ કરીશ. સદગુરુ દેવ કી જય.